ચિદ્રુપના અત્યાચાર સામે ઉજ્જૈનના ઘણા લોકોએ માલા તિલક ઉતાર્યા હતા, પણ દેવાભાઈ એકના બે નહોતા થયા. તેઓ નિર્ભયતાથી માલા તિલક કરીને જાહેરમાં ફરતા હતા. પોતાની ગુફા પાસેથી જતા દેવાભાઈને ચિદ્રુપે જોયા. કંઠમાં માલા અને લલાટે તિલક જોઈ બૂમ પાડી બોલાવ્યા. પૂછ્યું, તું કોનો સેવક છે? ગળામાં તુલસી માળા કેમ પહેરી છે? તારા ઈષ્ટદેવ કોણ છે? દેવાભાઈએ નિર્ભયતાથી કહ્યું, હું વૈષ્ણવ છું. મારા ગુરુ ગોકુલનાથજી છે. તેમણે મને તુલસી માલાની દીક્ષા આપી છે, તે હું પહેરું છું. અને તુલસીની પ્રસાદી જપમાલાથી જપ કરું છું. આપના ચરણારવિંદની વસ્ત્ર છાપ મેં પધરાવી છે, તેની હું સેવા કરું છું. આ સાંભળી ચિદ્રુપ વધારે ગુસ્સે થયો. તેણે કહ્યું, તું શુદ્ર થઈને બ્રાહ્મણનો વેશ કેમ પહેરે છે? આ માળા હમણાં જ ઉતારી દે. દેવાભાઈએ મક્કમતાથી કહ્યું, જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી માલા શરીર પર રહેશે. ચિદ્રુપ ઊભો થઈ ગયો. માલા ઉતરાવવા જબરજસ્તી કરી, પણ ઉતરાવી શક્યો નહીં. દેવાભાઈ કશું બોલ્યા વિના ચાલ્યા ગયા. ક્રોધે ભરાયેલા ચિદ્રુપે ઉજ્જૈનના સુબા મહંમદ તકીને બોલાવ્યો. મહંમદે સૈનિકોને હુકમ કર્યો કે આપણા સૌથી વધારે મદોન્મત હાથીને મદિરાનો નશો કરાવી આના પર છોડી દો. હાથીના પગ નીચે તેને કચડાવી મારો. સૈનિકોએ તત્કાલ સુબાના હુકમનો અમલ કર્યો. હાથીને લાવ્યા. હાથી દેવાભાઈની સામે જોઈ ઊભો રહ્યો. એક ડગલું આગળ ન ભર્યું. મહાવતે ઘણો પ્રયત્ન કર્યો, અંકુશ માર્યા, પણ હાથી ડગ્યો નહીં. બીજો હાથી મંગાવવામાં આવ્યો. તે તો દેવાભાઈને જોઈને જ ઊભી પૂંછડીએ ભાગ્યો. તેના ભાગવાથી આજુબાજુ તમાશો જોવા આવેલા ઘણા લોકો હાથીના પગ નીચે કચડાઈ ગયા. તે મહાવતના અંકુશમાં પણ રહ્યો નહીં. આ જોઈ સુબા મહંમદ તકીને ઘણું આશ્ચર્ય થયું. દેવાભાઈ, તમે સાચા ભગવદ ભક્ત છો. તમારી માલાનું રક્ષણ કરનાર ભગવાન જ છે. તમે કહો છો તે તદ્દન સાચું છે. ભગવાનની આપેલી માળા કોઈથી ઉતારી શકાય તેમ લાગતું નથી. તેણે દેવાભાઈને નમસ્કાર કર્યા, બક્ષિસ આપી, માફી માગી અને કાશ્મીરી શાલ ઓઢાડી બહુમાન કરી વિદાય કર્યા. તો માલા તિલકના રક્ષણહાર છે શ્રી ગોકુલેશ પ્રભુ અને આપના